વડોદરા આણંદ વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને 2 લોકો ગુમ થવાની હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે। વિકસિત ગુજરાતમાં થયેલી આ બ્રિજ દુર્ઘટનાએ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડીને ખુલ્લી પાડી દીધી હતી, પરંતુ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે। નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે। 9 તારીખે રાત્રિ સુધીમાં નદીમાંથી 13 મૃતદેહો મળી આવ્યા હતા। ત્યારબાદ 10મી તારીખે પૂનમ હોય અને મહીમાં ભરતીના પાણી આવતા રેસ્ક્યુ કામગીરીને અસર પડી હતી। જોકે વોટ આવ્યા બાદ 10મી તારીખે રેસ્ક્યુ કામગીરી યથાવત રખાતા વધુ 5 મૃતદેહ મળી આવ્યા। મૃતાંક 18 થયો હતો। રેસ્ક્યુનો આજે 11 જુલાઈ સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક એક બાઇકને નદીમાંથી બહાર કઢાઈ હતી। સાથે જ નદીમાં ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી આવી રહી છે, જેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। ક્યાં જતા હતા તમે? શેમાં હતા? ગાડીમાં। કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે। તો બધા અંદર જ છે? બધા અંદર જ છે। મારો આવડો દીકરો છોકરો કોલેજ ગયો છે, મારો ઘરવાળો ભાઈ છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે। કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બધાના પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે, તે અમે એને પાછળ લગાડવા જતા હતા।